માનनीय प्रधानमंत्री साहब ने जो डीजी कॉन्फ्रेंस થાય છે આમાં પ્રધાનમંત્રી સાહેબને સૂચના હતી જો કે આ જ રીતે પેટર્ન પર બધા તમામ જો જિલ્લાઓમાં બી કરવામાં આવે જોઈએ અને ડીજી સાહેબને સૂચના પછી આજે અને કાલે 2 દિવસના પોલીસ કોન્ફરન્સ જો સુરત શહેર પોલીસ માટે રાખવામાં આવેલા છે, જેમાં અમારા તમામ લોકો 200ના આસપાસ અમારા અધિકારીઓ, અમારા કોન્સ્ટેબલ્સ અને જો પીએસઆઈસ વગેરે બધા અને સિનિયર અધિકારીઓ હાજર રહેશે અને અમે લોકો જો આવનાર સમયમાં જો સુરત માટે શું શું ચેલેન્જીસ છે અને આમાં કઈ રીતે અમારા જો ફ્યુચર જો પ્લાનિંગ રહેશે પોલીસિંગમાં, જેથી સુરતને વધુ સારી રીતે સિક્યોર રાખી શકીએ. જે દાખલા તરીકે જો એઆઈનો ઉપયોગ કરવાના, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપયોગ કરવાના, ડ્રોનના કે મેક્સિમમ ઉપયોગ કરવાના જો સાયબર ક્રાઇમ્સ ઉપર જો ટોપિક કમ્યુનિટી પોલીસિંગમાં જો હોય છે એના ટોપિક જો વ્યાજખોરોને વિરુદ્ધમાં જો ડ્રાઇવના ઉપર ગુસ્સી ટોકનો ગુનાઓ, जो क्रिमिनल्सने ऊपर વધુ ગુસ્સી ટોક દાખલ થાય એના ઉપર જો ઇકોનોમિક ક્રાઇમ से लगता અમુક ટોપિક રહેશે જો અને સાથોસાથ જો નોર્મલ જો લો ઓર્ડર કેવી રીતે મેન્ટેન થાય એના માટે રહેશે જો ટ્રાફિકના માટે જો એક અલગ ટોપિક છે જો અને સાથોસાથ જો જેટલા ડે ટુ ડે પોલીસિંગમાં જો પ્રજાને જો કોઈ તકલીફો પડતી હોય છે જો સુરત માટે સ્પેસિફિક છે એના બી લઈને જો અમે લોકો છેલ્લા 15 દિવસથી તૈયારી ચાલુ છે, જેમાં અલગ અલગ ટોપિક્સ છે. 10 જેટલા ટોપિક ઉપર हमारा डीसीपी, पीआई, एसीपी અને નીચે અમારા જો ટીમો જો તૈયાર કરી છે પ્રેઝન્ટેશન કરશે, એના ઉપર ડિસ્કશન થશે અને એના હિસાબથી અમે લોકો ફ્યુચર પ્લાનિંગ કરવાના છીએ કે કઈ રીતે અમે સુધાર કરીએ જેથી યુનિફોર્મિટી રાખીને આપણે સુરત શહેરના વધુ સારી રીતે જો પોલીસિંગ સારી કરી શકીએ. આ દિશામાં આજ 2 દિવસના કોન્ફરન્સ છે, જેમાં તમામ ચીજો પર જો ચિંતન મનન થશે અને એના પછી જો એના ઉપર જો એક્શન લેવામાં આવશે.